વડોદરા મહાનગરપાલિકા દ્વારા આવાસોના ડ્રો બાદ સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી અફોર્ડેબલ હાઉસિંગના અધિકારીઓ સાથે જે સ્થળે મકાનો બની રહ્યા છે તે સ્થળની મુલાકાતે પહોંચ્યા હતા અને ત્યારબાદ જે ગેરસમજ થઈ છે લાભાર્થીઓને તેને લઈને સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ સ્પષ્ટતા કરી છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે હાલ તો ફક્ત જે ડ્રો છે તેની જે પ્રક્રિયા કરવામાં આવી છે, ડ્રો અંતર્ગત જે લાભાર્થીઓ છે તેઓને જણાવવામાં આવે છે કે તેમને ક્યાં મકાનો મળ્યા છે. આ એક પ્રથમ તબક્કાની કામગીરી છે. હજુ આ તમામ લાભાર્થીઓને મકાન બની ગયા બાદ મકાનની ચાવી સોંપવાની પણ કામગીરી કરવામાં આવશે. વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ પત્રકાર પરિષદ સંબોધી અને તેમણે જણાવ્યું કે ડ્રો એ સ્કીમનો પ્રાથમિક ભાગ છે. આવાસો બની ગયા બાદ આવાસોની ચાવી સોંપવાનો કાર્યક્રમ, લોકાર્પણના કાર્યક્રમનું આયોજન કરાશે. કાયદાકીય અને વહીવટી પ્રક્રિયાના કારણે થોડું મોડું થયું છે, પરંતુ નાગરિકોના પૈસા બચે તે દિશામાં પણ યોગ્ય નિર્ણય લેવામાં આવ્યા હોવાની માહિતી સાથે તેમણે વિસ્તૃતમાં માહિતી આપી હતી. 2709 જેટલા આવાસ, જેમાં 2629 જેટલા EWSના આવાસ, 40 ચોરસ મીટરના ખૂબ સારા પ્રકારના પ્રધાનમંત્રી આવાસ અને રાજીવ આવાસ યોજનાના 2,63,000ના મકાનો, આ 2629 મકાનો EWSના છે, જેની કિંમત નાગરિકે કે લાભાર્થીએ 5.5 લાખ રૂપિયા ચૂકવવાની થાય છે. આ 2709 મકાનનો કોમ્પ્યુટરાઇઝ ડ્રો 11 ડિસેમ્બરે દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યો. તમામ પ્રકારના આક્ષેપો અને કન્ફ્યુઝન થઈ રહ્યા છે કે આ ડ્રો કર્યો અને લોકોના મકાન રેડી નથી, પરંતુ હું સ્પષ્ટતા કરવા માગીશ કે ડ્રો એ આ સ્કીમનો પ્રાથમિક ભાગ છે. એક આવા સ્કીમ હોય, માનો એમાં 100 મકાન બનતા હોય અને 500 લોકોએ એપ્લાય કર્યું, તો ડ્રો કરી અને કયા 100 લોકોને મકાન લાગ્યું એ માટેનું પ્રાથમિક પ્રોસેસ છે. ડ્રો કર્યા બાદ લાભાર્થી કેટલો ફાળો, કયા લાભાર્થીએ ફાળો ચૂકવવાનો, એને કબજા પાવતી આપવાની, એના નામનું મીટર ઉતારવાનું, આ બધી પ્રોસેસ કરવાની હોય છે. દરેક મકાન, EWSનું મકાન 5.5 લાખ રૂપિયા લાભાર્થીએ ચૂકવવાના હોય. 1.5 લાખ રૂપિયા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો ફાળો આવે, 1.5 લાખ રૂપિયા ગવર્મેન્ટ ઓફ ગુજરાતનો ફાળો આવે. અને સૌથી મોટી વાત કે જ્યારે ટેન્ડર ઊંચા ભાવના આવતા હોય ત્યારે 5.5 લાખની ઉપર કોર્પોરેશન દ્વારા એમને 28,000થી 2,70,000 સુધીનો વધારાનો ફાળો આપવાનો હતો, જે આ બોર્ડની સ્થાયી સમિતિએ આ વધારો કેન્સલ કરી અને 31 કરોડ રૂપિયાનું ભારણ કોર્પોરેશને પોતે વેઠ્યું છે. ખૂબ પ્રજાલક્ષી નિર્ણય હતો કે કોઈ પણ ગરીબ હોય, નો મિડલ ક્લાસ હોય, આ લોકો જ્યારે મકાન ખરીદતા હોય, ભલે ટેન્ડર ઊંચું આવે, ભલે અમારી કન્સ્ટ્રક્શન કોસ્ટ ઊંચી હોય, પરંતુ એમને કોઈ પણ પ્રકારનો વધારાનો ફાળો ન આપવો પડે એ પ્રમાણેનો નિર્ણય લીધો છે. ટોટલ 245 કરોડની સ્કીમ, એમાં 180 કરોડ રૂપિયા જેટલું જે લાભાર્થીઓ ફાળો આપવાનો છે, મેં કીધું એ પ્રમાણે રાજીવ આવાસ યોજનાના 2,63,000 અને EWSના આવાસના 5,50,000, જેમાંથી 22 કરોડ જેટલો ફાળો લાભાર્થીઓ આપી ચૂક્યા છે. હજુ 158 કરોડ રૂપિયા લાભાર્થીઓ પાસે લેવાના છે, જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાંથી 106 કરોડ રૂપિયાનો ફાળો હતો, જેની સામે 50 કરોડ જેટલો ફાળો આવી ગયો છે અને 50 કરોડ જેટલો ફાળો બાકી છે. આ ડ્રો કરવાથી સ્કીમમાં વેગ આવે, લાભાર્થીઓ પોતાનો ફાળો ચૂકવે, કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની ગ્રાન્ટ મળે અને આજે માત્ર 50 કરોડની ગ્રાન્ટ કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની બાકી છે એ પણ મેળવવામાં સરળતા રહે. આ લોકાર્પણનો કાર્યક્રમ નહોતો, આ લાભાર્થીઓને સિલેક્ટ કરવાનો કાર્યક્રમ હતો કે કોઈ સ્કીમમાં જેટલા મકાનો અવેલેબલ છે એના કરતાં વધુ લાભાર્થીઓએ એપ્લાય કર્યું હોય તો જેનું નસીબ હોય એનો નંબર લાગે એ પ્રમાણે ડ્રો કરી અને આ લાભાર્થીઓને એનરોલ કરવામાં આવ્યા છે. મોટાભાગના આવાસો 5 થી 6 સ્કીમના આવાસો રેડી છે. અને જે વાત કરીએ આપણે કલાલી 585 રેવન્યુ સર્વેવાળી સ્કીમ કે જેમાં 1900 મકાનો બનવાના છે, એ સ્કીમ અત્યારે પ્રગતિ હેઠળ છે. 45% થી 50% કામ પતી ગયું છે અને સ્કીમ પૂરજોશમાં પ્રોગ્રેસમાં છે. એમાં ફેઝ 1માં 700 જેટલા મકાનો એમાં લાભાર્થીઓને મળશે
અને બાકીના 1200 મકાનો ડિસેમ્બર 2026 સુધીમાં પૂર્ણ થશે. અને બાકીની જે સ્કીમો છે એ સ્કીમોમાં મોટાભાગના આવાસો ફેબ્રુઆરી કે એની પહેલાં મળી શકશે. એટલે કહેવાનો મતલબ કે 2709 મકાનો છે, એમાંથી આ જે 1900 મકાનો કલાલીના છે એ મે અને ડિસેમ્બર 2026 સુધીમાં લાભાર્થીઓને મળશે. આ લાભાર્થીઓ એનરોલ કરે, એમને લોન લેવાની હોય, કારણ કે એમને 5,50,000નો ફાળો ચૂકવવાનો હોય, એના માટે એમને નાણાંની વ્યવસ્થા કરવાની હોય, લોન લેતા હોય, એ બધી તમામ પ્રોસેસ પૂરી થાય, એમની આકારણી થાય, એમના લાઇટ મીટર ઉતરે, ત્યારબાદ એ લોકોને આપવામાં આવશે. એનો લોકાર્પણનો કાર્યક્રમ પણ અલગથી કરવામાં આવતો હોય છે. એટલે કન્ફ્યુઝન થયું કે ડ્રો કર્યો એટલે મકાન રેડી હોય, એવું ના હોય. ડ્રોથી લાભાર્થીઓ સિલેક્ટ કરવામાં આવ્યા છે. જે લકી લાભાર્થીઓ છે એમનો નંબર લાગી ગયો છે અને એ માટેનો ડ્રોનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે પ્રધાનમંત્રી આવાસ યોજના 1.0 અંતર્ગત આખા ભારતભરમાં શહેરી વિસ્તાર અને રૂરલ વિસ્તારમાં 4 કરોડ આવાસો બનાવ્યા છે. 2024માં પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 ચાલુ થઈ છે. આવનારા 5 વર્ષમાં તમામ લોકોને રહેવાનું ઘર મળે એ માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. આવનારા 5 વર્ષમાં એટલે કે 2029 સુધીમાં બીજા 2 કરોડ આવાસો, જેમાંથી 1 કરોડ આવાસ શહેરી વિસ્તારમાં બનવા જવાના છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું 11 વર્ષનું શાસન સેવા, સુશાસન, ગરીબ કલ્યાણને સમર્પિત રહ્યું છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું શાસન ગરીબ, નિયો મિડલ ક્લાસ અને વંચિતો કે જે લોકો ગરીબ તબક્કાના છે, અંત્યોદયની વિચારધારાને આધારે એમનું ઇરિવર્સિબલ એમ્પાવરમેન્ટ થાય, એટલે કે અફર સશક્તિકરણ થાય, એ દિશામાં કામ કરી રહ્યા છે. સરકારની તમામ યોજના તમામ નાગરિકો સુધી પહોંચે, એટલે કે તમામ સ્કીમમાં 100% સેચ્યુરેશન થાય અને લોકોની આકાંક્ષા પ્રમાણે ગરીબોની બેલી અને નોંધણીના આધાર જેવી ગરીબ કલ્યાણલક્ષી યોજનાઓ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી રહી છે. તમામ ગરીબો આવી યોજનાઓને આવકારી રહ્યા છે. અને આજના જમાનામાં જ્યારે જમીનો અને કન્સ્ટ્રક્શન કોસ્ટ ઘણી ઊંચી હોય, ત્યારે જે મકાન ફક્ત 5.5 લાખ રૂપિયામાં મળે છે, આ મકાનો તૈયાર થતાં એની બજાર કિંમત 15 લાખ કરતાં વધુ થાય. ઘર એ માણસના સુખનું કેન્દ્ર બને છે. ખાસ કરીને જ્યારે નવા આવાસોમાં લોકો રહેવા જાય ત્યારે એમનું આરોગ્ય સારું થાય, શિક્ષણ સારું થાય, એમને કુદરતી આફતો સામે રક્ષણ મળે અને કહી શકાય કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ અને હેપીનેસ ઇન્ડેક્સ બંનેમાં વધારો થઈ શકે એ પ્રકારની યોજનાઓ છે. આ પ્રસંગે હું કોર્પોરેશનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ગરીબલક્ષી અભિગમ રાખી અને 31 કરોડ જેટલી માતબર રકમ કોર્પોરેશને આ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે પોતે ભોગવી છે. સાથે સાથે રાજ્ય સરકારે પણ દરેક યુનિટ દીઠ 1.5 લાખ રૂપિયા, કેન્દ્ર સરકારે દરેક યુનિટ દીઠ 1.5 લાખ રૂપિયાની મદદ કરી છે. અમુક સ્કીમોમાં ટીપીનું વેરિએશન હોય, ડિઝાઇનમાં ફેરફાર થયો હોય તો નાના મોટા ડિલે કોર્પોરેશન એટલે કે વહીવટી ગૂંચને કારણે આવ્યા છે. જેમાં જે ગૂંચ આવી છે મોટાભાગની ઉકેલાઈ ગઈ છે અને હવે પૂરપાટ ઝડપે આ તમામ સ્કીમો ચાલી રહી છે. જેની ક્વોલિટી સારી રીતે જળવાય, મકાનની ડ્યુરેબિલિટી વધે, સારામાં સારી સુવિધાઓ ઊભી થાય, દરેક સ્કીમમાં એસોસિએશન બને અને તમામ નાગરિકો પોતાના પરિવારના ઉત્કર્ષ માટે વાપરે, નહીં કે ભાડે ચડાવી કે કોઈ પણ પ્રકારની ઇલીગલ પ્રવૃત્તિ કરી. અને જેવી રીતે તમારા હક છે એવી તમારી ફરજો છે. રેગ્યુલર લોન લીધી હોય તો લોનના હપ્તા ચૂકવે, એસોસિએશનમાં સાથ સહકાર આપે અને પોતાનું રહેવાનું સ્થળ વધુ સુંદર બને, વધુ સુઘડ બને અને તમામ પરિવારોની સુખ શાંતિમાં વધારો થાય, તમામની હેપીનેસમાં વધારો થાય, તમામનું જીવન સ્તર ઊંચું આવે, એ પ્રકારની શુભેચ્છા તમામ લાભાર્થીઓને આપું છું. અને ખાસ કરીને રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને કોર્પોરેશનને ખૂબ ખૂબ અભિનંદન આપું.